હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। આજે આપણે નથી કોમેડી વિડીયો બનાવવાનો કે નથી વ્લોગ બનાવવાનો। આજે આપણે વાત કરવાના છીએ દેયડી ગામના ઇતિહાસની। તો આપણે સૌથી પહેલા આપણે દેયડી ગામના ઇતિહાસમાં જોવાનું છે આપણું સૌથી જૂનું રેલવે સ્ટેશન। જોઈ શકો છો મારી પાછળ દેયડીનું પહેલું અને છેલ્લું રેલવે સ્ટેશન આવેલું છે, જે ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા બનાવવામાં આવ્યું હતું। અને ગોંડલ સ્ટેટનો સિમ્બોલ તમે જોઈ શકો છો, પાછળ તલવાર વાળો સિમ્બોલ આપેલો છે। રેલવે સ્ટેશન 1963 ની આસપાસ ચાલુ થયું હતું અને 1985 ની આજુબાજુ રેલવે સ્ટેશન બંધ થયું હતું। રેલવે સ્ટેશન તમે એના ભૂતકાળમાં વિચારી શકો કે કઈ રીતનું કઈ હાલતમાં હશે અને કેવું બધું સુંદર ખૂબસૂરત હશે। અને અત્યારે હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ રેલવેના ટ્રેક, રેલવેના પાટા નીકળતા, અને આ છે દેયડી ગામનું છેલ્લું સ્ટેશન હતું, જે આગળ જે ઓલા ઓઇલ મિલ ને એ બધું દેખાય છે ત્યાંથી ટ્રેન પાછી વળી જતી, અને આ તેનું લાસ્ટ છેલ્લું સ્ટેશન હતું। તો તમને સામે જે આ ઓયડી દેખાય છે તેમાંથી ટ્રેનના કર્મચારીઓ બધા ટ્રેનને સિગ્નલ આપતા। ચાલો હવે હું તમને બધાને રેલવે સ્ટેશનના અંદરના દ્રશ્યો બતાવું જે અત્યારે કઈ હાલતમાં છે। મેં તમને કીધું એ પ્રમાણે રેલવે સ્ટેશનનું નિર્માણ તારીખ 28/10/1963 ના રોજ અહીંયા સ્થાપવામાં આવ્યું હતું, જેની પાકી તારીખ અહીંયા અંકિત કરેલી છે। અહીંયા તમે જોઈ શકો છો એક સિમેન્ટનું બોર્ડ બનાવવામાં આવ્યું છે, જ્યાં ટ્રેનનો આવવા જવાનો ટાઈમ ટેબલ અને ક્યાં રૂટથી જાતી આવતી એ બધું ટાઈમ ટેબલ અહીંયા લગભગ દર્શાવવામાં આવેલો છે। શકો છો આ બોર્ડની બાજુમાં જ રેલવે સ્ટેશનનો પહેલો રૂમ આવેલો છે। અત્યારે તો જો કે પહેલા રૂમની હાલત બહુ જ ખરાબ જ છે, અને ત્યારના સમયમાં લાગે છે કે અહીંયા બધા ટિકિટ માસ્ટરને જે એના કર્મચારીઓ હોય રેલવે સ્ટેશનના, એ બધાની બેઠક વ્યવસ્થાને એ બધું અહીંયા રાખવામાં આવી હોય એવું લાગે છે જોતા। અત્યારે તો બહુ જ ખરાબ હાલત છે, બાવળિયા ને એવું બધું ઊભું થઈ ગયું છે, અને છત પણ અત્યારે છે જ નહીં, હાવ ઉપરથી ઉડી જ ગઈ છે છત ને બધી। તમે જોઈ શકો છો કે આ હતો એના કર્મચારીઓની ઓફિસ, અને હવે અહીંયા આવે છે મેઇન એન્ટ્રન્સ, જ્યાંથી રેલવે સ્ટેશનની અંદર બધા લોકો પ્રવેશ કરતા હશે। અને અત્યારે તમે જોઈ શકો છો કે આ બાજુ ટિકિટની બારી છે અને આ બાજુ પૂછપરછની બારી છે। તો ટિકિટ બારીનું કાઉન્ટરના પાયા અને લોખંડના જે ઊભું રહેવાની રેલિંગ ને એ બધું છે એ તમે જોઈ શકો છો કે હજી એમનું સ્ટીલના એ બધું પડ્યું છે। ટિકિટ બારી અને પ્રવેશ દ્વાર ને એ બધું જોયું। એની બાજુમાં જે એક રૂમ છે એ જે વેઇટિંગ રૂમ છે, ને વેઇટિંગ રૂમની આગળની સાઈડ જે ઉપર બીમ ને કોલમ ને બધું છે એ અત્યારે બહુ જ ખરાબ હાલતમાં છે, પડે એવી સ્થિતિમાં થઈ ગયું છે। તો આ હતું આપણે સ્ટેશનનું પાછળની સાઈડ, જે જગ્યાએ ટ્રેનની આવતી પાટાની સાઈડ, ને હવે આપણે હમણાં તમને આગળની સાઈડથી બતાવું ટ્રેનનું। શકો છો આ છે રેલવે સ્ટેશનનો આગળનો ભાગ, અને આ બાજુ બે બાજુ સીડી છે જ્યાંથી રેલવે સ્ટેશનની અંદર બધા લોકો પ્રવેશ કરતા, અને આ બાજુ તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશનના કર્મચારીઓની બધાની ઓફિસ છે। અહીંયા આગળ મારી પાછળ તમે જોઈ શકો છો કે જ્યાં આગળ તમને બતાવી પ્રમાણે ટિકિટ બારી ને એ બધું છે, અને અહીંયા ઉપર જે ગોંડલના મહારાજા જે ભગવતસિંહજી હતા ગોંડલ સ્ટેટનો સિમ્બોલ આપેલો છે, અને એની બાજુમાં જ જે છે એ બધા યાત્રીઓ માટેનો વેઇટિંગ રૂમ આપેલો છે। તમે અહીંયા જરીક જોઈ શકો છો કે બહુ તાજો એવો કચરો નાખવામાં આવ્યો છે ગામની થોડીક બેદરકારીના લીધે। તો આપણા ગામના સરપંચશ્રી અને થોડાક ગામના બધા ભાઈઓને થોડુંક એ જણાવવાનું કે ગામમાં થોડીક સ્વચ્છતા જાળવી રાખે, અને આપણી જે જૂની બધી વિરાસતો છે એ બધાને સ્વચ્છ રાખે અને બધું જાળવી રાખે। રેલવે સ્ટેશન તો મેં તમને બતાવી દીધું, હવે એનાથી થોડાક જ આગળ તમે નજર નાખશો તો જ્યાં એક જૂનું ખંડેર જેવું મકાન જેવું પડ્યું છે, ત્યાં રેલવે સ્ટેશનનો બધો સ્ટાફ ને એ બધો ત્યાં રહેવાની વ્યવસ્થા હતી લોકોની।
તમે જોઈ શકો છો કે રેલવે સ્ટેશનનો પાયો બહુ જ ખરાબ હાલતમાં છે, જે ગમે ત્યારે પડી શકે એવી સ્થિતિમાં અત્યારે થઈ ગયું છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન આપણા દેડી ગામનું પ્રાચીન ધરોહર છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ અવાર ધુલાને સબસ્ક્રાઇબ કરી લ્યો, તેથી ફટાફટ તમને નવા વિડીયો જોવા મળે. તો મળીએ હવે આપણે નવા વિડીયોમાં.